તો આપ જુઓ, રાજકોટમાં પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી કોર્ટને મળી હતી અને આ જ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, હાલ તો કોર્ટ પરિસરને ખાલી કરી દેવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાયેલા છે। ગૌરવ, એસોસિએશનના વકીલોને બોમ્બ બહાર કાઢી દેવામાં આવ્યા છે, પૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે, કયા પ્રકારના દ્રશ્યો ત્યાંથી, શું કઈ શંકાજનક કોઈ વસ્તુ મળી? નિધિ, રાજકોટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે પહોંચી ચૂક્યો છે અને ખાસ કરીને બાર એસોસિએશનના જેટલા પણ જે વકીલો અંદર કોર્ટની અંદર હાજર હતા તેમને તાત્કાલિક અસરથી આ કોર્ટ બિલ્ડિંગ છે તે ખાલી કરી દેવાની સૂચના પોલીસ દ્વારા આપવામાં આવી હતી અને અત્યારે તમામ જે વકીલો છે તે કોર્ટની બહાર પહોંચી ચૂક્યા છે। ખાસ કયા કારણથી ધમકી આપવામાં આવી છે તે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી। આપણી સાથે દિલીપભાઈ પટેલ છે। દિલીપભાઈ, શું કહેશો, કઈ રીતના ધમકી? આજે અડધી કલાક પહેલા સ્થાનિક પોલીસ આવી અને આખા કોર્ટની અંદર પોલીસે બધાએ કીધું કે ભાઈ બોમ્બની ધમકી આવી છે અને કોર્ટ પરિસર ખાલી કરો। એટલે પોલીસના કહેવાથી અમે લોકોએ એને સહકાર આપવા માટે આખી કોર્ટ બિલ્ડિંગમાં જેટલા પોલીસો એ કીધું એ પ્રમાણે વકીલોને ખાલી કરાયું અને અસીલોને પણ ખાલી કરાયું। મને લાગે એકાદ વકીલ 1000 વકીલો અને 2 થી 3 એટલે 3000 બધા સાક્ષીઓ અને શાહેદો આવ્યા હશે, એમને કોર્ટ પરિસરથી બહાર કાઢ્યા અને અત્યારે પોલીસનું એવું કહેવું છે કે અમે ચેકિંગ કરી છે અને સાવ બહાર એટલે દરવાજાની બહાર એટલે અડધો કિલોમીટર અમારો દરવાજો છે ત્યાંથી પણ દૂર થવાનું કીધું છે। એટલે અમે એને સહકાર રૂપી બધા વકીલોને કીધું છે કે ભાઈ આપણે કોર્ટ પરિસર તો કાઢ્યું છે પણ હવે સાવ દરવાજાની બહાર આપણે ઊભા રહીએ અને પોલીસને સહકાર આપીએ। ધમકી મળી હતી, સતત કોર્ટને પણ નિશાનો બનાવવામાં આવી રહ્યો છે, શું કહેશો? સાહેબ, આમાં સતત કોર્ટને નિશાન બનાવવામાં આવે છે, એના માટે થઈને પોલીસ અને સરકારે પણ એનું પગેરું જોવાની જરૂર છે અને જે આવા છે તત્વો એને ખુલ્લા પાડવાની અને એને યોગ્ય સજા કરવાની જરૂર છે। કારણ કે આ એક દિવસની કોર્ટની હડતાલથી આખા એક દિવસનું કામ ખોરંભે ચડ્યું। એના હિસાબે જે પેન્ડિંગ કેસો છે આખા દેશની અંદર લાખો કરોડો પેન્ડિંગ છે, એમાં ગુજરાતની અંદર પણ મને લાગે કે લાખો કેસ પેન્ડિંગ છે। આજે આ થવાથી પેન્ડિંગ કેસોમાં પણ વધારો થશે। સતત કોર્ટને ઉડાવી દેવાની ધમકીઓ છે તે મળી રહી છે। સુરત અને અમદાવાદ બાદ હવે રાજકોટને પણ ધમકી મળી છે। આપણી સાથે બીજે ચૌધરી સાહેબ છે, તેમની સાથે વાત। સર, કઈ રીતના ધમકી મળી છે, આપણે કઈ રીતના તપાસ અત્યારે કરી રહ્યા છીએ અને ખાસ કરીને સાહેબ ઈમેલ મારફતે મળી, કઈ રીતના સાહેબ ધમકી મળી છે? ઈમેલ મારફતે ધમકી મળી છે, કઈ રીતના ઈમેલ મળ્યો તો શું? ઈમેલ મારફતે કંટ્રોલ રૂમમાં ઈમેલ આવેલ અને તેના અનુસંધાને કંટ્રોલ રૂમ દ્વારા BDDS, ડોગ સ્ક્વોડ તેમજ ઉપરી અધિકારીઓ તેમજ સ્થાનિક પોલીસના કર્મચારીઓ અધિકારીઓને જાણ કરી અને અત્યારે આવી સેશન જજ સાહેબને જાણ કરતા સેશન જજ સાહેબે કોર્ટ પરિસરને ખાલી કરવાનો સૂચના આપેલ છે અને તેના આધારે BDDS અને ડોગ સ્ક્વોડનું હાલ ચેકિંગ ચાલુ છે। ઈમેલમાં શું લખવામાં આવ્યું છે? એમાં 2 વાગ્યા સુધીમાં કોર્ટ પરિસરમાં બ્લાસ્ટ થશે એ અનુસંધાને ક્યાંથી ઈમેલ આવ્યો અથવા તો કોઈનું નામ? એ સાયબર ક્રાઇમ દ્વારા આખી એની તપાસ હાલમાં ચાલી રહી છે। કોના દ્વારા ઈમેલ આવે તેને ટ્રેસ કરવાની કામગીરી ચાલુ છે। ચોક્કસ જ તમામ જે અધિકારીઓ છે કે તેઓ અહીં પહોંચી ચૂક્યા છે। ACP DCP કક્ષાના અધિકારીઓ છે, તેમને જે રીતના જાણ થઈ અને ત્યાં સતત જે કોર્ટ બિલ્ડિંગ છે કે ત્યાં જજની પાસેથી મંજૂરી લઈ અને આ કોર્ટ બિલ્ડિંગ છે તે ખાલી કરવામાં આવ્યું છે। પોલીસ કંટ્રોલ રૂમને આ ફોનથી જાણ છે, જે ઈમેલ મારફતે જાણ છે તે કરવામાં આવી છે અને ખાસ કરીને 2 વાગ્યા સુધીમાં રાજકોટ જે કોર્ટ છે તેની અંદર બોમ્બ બ્લાસ્ટ થશે આ પ્રકારની ધમકી છે તે આપવામાં આવી છે। જે રીતના ACP BJ ચૌધરીએ માહિતી આપી છે તે મુજબ કોર્ટ બિલ્ડિંગ છે તે અત્યારે આખું સર્ચ છે તે કરવામાં આવી રહ્યું છે। બોમ્બ સ્ક્વોડની ટીમ છે તેમના દ્વારા પણ ફરીથી આપની પાસે આવીશું। આપ જુઓ, એક બાદ એક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી રહી છે, જો કે તેની પાછળનો આશય આ મામલાને ગંભીરતાથી જોતા પોલીસ પણ પોતાની કાર્યવાહી કરી રહી છે। આગળ પણ આ મામલે અપડેટ આપતા રહીશું।